આવી જા તમે હે ને ભાઈ સપલા આમાંથી સિલેક્ટ કર્યા છે આવડા લીધા એ લેવાના હે ને કોઈ પકડેલો છે કાંઈ ખોવાય નહીં આજે એટલી બધી તો હાલો મોટા મંદિરે જવું કે તો મસ્ત મજાનું જો ભાઈ આ ધ્યાન મંદિર છે અને જો અહીંયા લખેલું પણ છે અને અહીંયા બેહીને બજરંગદાસ બાપા ધ્યાન કરતા મારે પાણી પીવું સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ તો અત્યારે થઈ ગયું છે ભાઈ ગુડ આફ્ટરનૂન તો બધાને ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ બધાને અને ફેમિલી હે આજે જવું છે પાછું ફરવા કેમ કે કાલે જતા અને હમણાં તો ભાઈ 1-2-3 દિવસની રજા હતી ને હોળી ધૂળેટીની તો રજામાં ભાઈ બધે ફરી લઈ પછી કાંઈ ભાઈ નીકળવાનું ન હોય અને પછી તો ત્યાં જવાનું થાય નહીં બને ત્યાં સુધી કાંઈ નક્કી નથી પછી કાંઈ કહેવાય નહીં કેવા જવાનો પ્લાન થાય તો અમારે ધારા એટલે હું કહેવાય કે અમારે રોહિતભાઈ તો બધા તૈયાર થઈ ગયા ક્યાં જવાનું છે ફરવા કેમ કે એમના એક ધારી રજા છે તો આટા મારી જાય ને એ રોહિત કા રોહિત એ સુંગી આમ જામ હાથ કરે ચાલુ હોય ને એટલે જોવે જ નહીં અને ધારા બેન જો ઠેલો લઈને તૈયાર થઈ ગયા હા આજ હે કઈ જવાના છો હે કઈ જવાના હા હમણાં તો ભાઈ રખડવાનું શરૂ છે અને ભાઈ હે ને તડકો અને લૂ એટલી પડે ને એની વાત પૂછોમાં કાલે ફરવા ગયેલા તો લૂ એટલી બધી લાગતી ને કાંઈ આમ ફેંકાય છે એવી જ પણ આજ તો હે ને ભાઈ બે ઓછી છે કાંઈ ખબર નથી પણ વાહન લઈને રોડે નીકળી પછી ખબર પડે તો ધીમા ધીમા જાય તો ફેમિલી હે ને ભાઈ ઘરેથી અમે ક્યારુંના નીકળી ગયા છે ને ભાઈ તડકો એટલો બધો છે ને તો ભાઈ રસ્તામાં કાંઈ શૂટ નહોતો કર્યો ને અત્યારે ભાઈ ઊભા છે દેગુડા કેમ કે ભાઈ લૂ એટલી એવી આવે ને હું તો આજ તો ચશ્મા ભૂલી ગયો અને રૂમાલે ભૂલી ગયા મારો રૂમાલ હતો ને ધારાને આપ્યો તો અહીંયા ભાઈ મસ્ત મજાનું ભાઈ રામદેવપીર બાપાનું મંદિર છે ને તો મસ્તનું ભાઈ ટાંકાનું ટાઢું પાણી પી ઊભા રહી ગયા છે અને ભાઈ શું કહેવાય કે સોડા ને બોડા બધું પીને તો ભાઈ નીકળી દેખત થાય કેમ કે કાલે અમે ફરવા ગયેલા હતા ને તો ભાઈ રસને બધું પીધું તો ડમડમો થઈને ભાઈ હા ને નીકળી બેળેતરા જ થતી અને અત્યારે ભાઈ મોઢું બળે કેમ કે એટલી લૂ વી આવે અને બગદાણા બાજુ જાય ને એટલે ભાઈ નીકળું ડુંગરવાળો વિસ્તાય કે નહીં એટલે ભાઈ નીકળી લૂ જ વી આવે ખરા બેન પી લીધું પાણી કેવું લાગ્યું મીઠું છે કે આજ કેવી લૂ લાગે મારે પાણી પીવું લે હાલે હા કર ઓલા ગ્લાસ ભાઈ બાંધેલા છે એટલે ઉતરીને ભાઈ પાણી પીવું જોઈએ કા ટાઢું છે તો ભાઈ ફટાફટ પાણી પીને નીકળી જાય કેમ કે ભાઈ અત્યારે વાગી ગયા છે 2-2:30 વાગી ગયા તો પછી ભાઈ ખરીદી કરવાની છે ભાઈ દર્શન કરવાના છે તો મોડું થઈ જાય ને પાછું ભાઈ રોહિતને અમે લાવવા ચાર્જ કર્યો ને ભાઈ પાછું મૂકી દીધો કેમ કે ભાઈ લૂ એટલી એવી આવતી ને તો મારા પપ્પા કે તમે રાવા જો તો એને મુકતા આવ્યા છીએ તો ફટાફટ ખરીદી કરીને પાછું ઘરે પાવું ટાઈમે ભાઈ પોગવાનું છે ફટાફટ પહોંચી જાય બગદાણા ભાઈ પ્રોપર પહોંચી ગયા છીએ આપણે ભાઈ બગદાણા અને ભાઈ તડકો એટલો લાગ્યો ને તો પહેલાં દર્શન કર્યા પહેલાં ભાઈ હાથને મોઢું ધોઈ નાખ્યો તો ઠંડા થઈ ગયા અને ભાઈ પૂનમ છે અને ભાઈ ઉનાળો આવી ગયો તો સાયો ભાઈ બહુ જોરદાર કરેલો છે જો ભાઈ મંડપ નાખી દીધા ને તો ભાવિ ભક્તોને ભાઈ હે ને ભાઈ તડકો ન લાગે ને એટલા માટે ભાઈ હે ને મંડપ નાખી દીધેલા છે અને અહીંયા છે મંદિર ભાઈ તો જો અહીંયાથી હે ને ભાઈ મંડપ નાખી દીધા છે અને પછી જઈએ આપણે ભાઈ દર્શન કરવા ભાઈ શું કહેવાય કે પૂનમ છે તો ભાઈ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ભાઈ જાજુ છે દર્શન કરીને પછી જવાનું છે આપણે મેળામાં હા અને ભાઈ જો અહીંયા કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે અને અહીંયા ભાઈ મંદિર છે તો ફટાફટ જઈ અને દર્શન કરીએ હે ભાઈ હાલો ચોકલેટ ખાવાની છે હો ભાઈ તો ફટાફટ એને ભાઈ દર્શન કરી આવી ભાઈઓની અને બહેનોની લાઈન અલગ છે તો હું આ બાજુ હાલી અને ધારાની આ બાજુ હાલી છે કા તો ફટાફટ દર્શન કરી નીકળી જજો હા તો ભાઈ દાદા એને હા બજરંગદાસ બાપાની ભાઈ પ્રસાદી મસ્ત નહીં આપે તો પ્રસાદી ભાઈ લઈ લઈ જો ચોકલેટની પ્રસાદી છે અને આપણે ગાદી મંદિરના દર્શન કરી લીધા છે ને ધારાની હજી બાકી છે પછી જવાનું છે આપણે બીજા મંદિરે ભાઈ દર્શન કરવા કેમ કે ભાઈ ઘણી વાર છે ને ભાઈ ગાદી મંદિરના દર્શન થઈ જાય મંદિરે દર્શન કરીએ પણ આ એક ઠેકાણે બાકી છે હવે ત્યાં જવું આપણે દર્શન કરવું હવે ને ભાઈ સમાધિ મંદિરના દર્શન કરીએ પહેલાં ગાદી મંદિરના દર્શન કર્યા હવે સમાધિ મંદિરના તો જો ભાઈ મસ્ત મજાનું ભાઈ ગાદી મંદિરના દર્શન કર્યા પણ આ છે ભાઈ સમાધિ મંદિર મસ્ત મજાનું ભાઈ તો દર્શન કરી લો ભાઈ સમાધિ મંદિરના જય બજરંગ બાપા ભલું કરી ધારાની રીતે દર્શન કરે છે આ સમાધિ મંદિર ઓલું ગાદી મંદિર અને ઓલું મોટું મંદિર તો ભાઈ મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા છે અમારા ધારાબેન લઈને હતી કા કરી લીધા ને દર્શન
હાલો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે આગળ જઈ ભાઈ સમાધિ મંદિરના દર્શન કરી ને હવે આવ્યા ભાઈ ધ્યાન મંદિર છે ભજન બાબા ધ્યાન કરતા ને ત્યાં તો મસ્ત મજાનું જો ભાઈ આ ધ્યાન મંદિર છે અને જો અહીંયા લખેલું પણ છે અને અહીંયા બેહીને બજરંગદાસ બાપા ધ્યાન કરતા તો ભાઈ મસ્ત મજાની પણ અહીંયા પણ એની સુબી રાખીને મંદિર જોરદાર બનાવેલું છે જો અને અહીંયા છે ને પહેલી વાર જ આવ્યા છીએ અને ઘણી વાર આવતો પણ એટલી બધી પહોંચી નહીં દર્શન કરવા તો આપણે આજે અહીંયા પ્રદર્શન થઈ ગયા છે અને બધા ભાઈ ભક્તો ભાઈ બે છે ને ભાઈ ધ્યાન લગાવતા હોય તો મસ્ત મજાનું હાલો હવે આગળ જવું ને મેળામાં આવો હા અને ફેમિલી ભાઈ અહીંયા છે ને સરસ મજાનું કાળભૈરવ દાદાનું મંદિર છે તો અહીંયા તો ક્યારે દર્શન નહોતા કર્યા આપણે ક્યારે ક્લિપે નહોતી લીધી જો મસ્ત મજાના ભાઈ ને કાચના સિંહાસન ઉપર ભાઈ અને બિરાજમાન છે મસ્ત મજાના અને ભાઈ ભાવિ ભક્તો ભાઈ આજે પૂનમ છે ને તો ભાઈ દુનિયાનું છે ભાઈ અને અહીંયા છે ભાઈ શાનું રસોડું તો બધા ભાવિ ભક્તો ચા પીવે છે અને જો ભાઈ મસ્ત મજાનો સાયો કરેલો છે ભાઈ ભાવિ ભક્તોને ઊભું રહેવા માટે તો હાલો મોટા મંદિરે જવું કે હાલો હાલો તો ભાઈ ફટાફટ જઈએ અને દર્શન કરીએ મંદિરે દર્શન કરીને તો નીકળી જતા કેમ કે ભાઈ હે ને ઘણી વાર ગયા હોય ને ધારાબેનને પછી ન જવા દીધા ને હવે સીધા વ્યવહાર છે ભાઈ મેળામાં તો જઈએ અને પછી જોઈએ ભાઈ મેળામાં તો મસ્ત મજાનો તો ભાઈ અહીંથી જ મેળો શરૂ થઈ જાય બોલો શું લેવું હવે આ માઇલ પર થોડોક આંટો તો માર ભાઈ પછી લઈએ હાલો તો ભાઈ અહીંથી મેળો શરૂ થઈ જાય છે જઈએ આગળ ને ભાઈ મેળો નહીં મળી અને થોડી ઘણી ભાઈ ખરીદી કરવાની છે ખરીદી કરીએ તો ભાઈ મસ્ત મજાની ભાઈ પૂનમના દિવસે ભાઈ ઘણા બધા ભાઈ એને મેળામાં ફરવાવાળા છે જો બે બાજુ ભાઈ દુકાનો છે અને હવે જઈએ આગળ અને જોઈએ આપણે પકડેલો છે કાંઈ ખોવાય નહીં આજે એટલી બધી ટ્રાફિક કાંઈ છે નહીં કાંઈ ભાઈ ફૂલ ઝાડ છે હે આવી જા તમે હું દેખાડું પછી લો દેખાય તો ખરા તમે હે ફોટો નહીં વિડીયો બને તમારો મસ્ત ને ભાઈ જો દાદા હે ને ભાઈ આ હું તમે વેચો આ દોરા ને ગુલાબભાઈ દાદા વેચે મસ્ત ના અહીં ભાઈ ભરત છે અને ભાઈ કંકુ અને ઘણું બધું ભાઈ છે તો આગળ જાય તો ધારાબેનને હે ને ભાઈ ઝાંઝરી લેવા નથી તો ભાઈ ઝાંઝરી લીધી કા જોવે છે ભાઈ માપ થાય કે નથી થતું ભાઈ ઘણા બધી ઝાંઝરી છે માપ તો અમે જોવું પડે એમ છે હા ને ભાઈ મેળામાં આવ્યો પણ મેળો હા ને ભાઈ થોડોક ભાંગી ગયો કેમ કે ભાઈ મોડું થઈ ગયું ને એટલે અમારે લેટ થઈ ગયું એટલે ભાઈ થોડુંક પબ્લિક વિખાઈ ગયું છે અને આવડા બધા જોતા આવે કા તારારું ખાલી ઝાંઝરી લીધી હજી કાંઈ નહીં આમ જો ભાઈ ઘણી બધી વસ્તુ છે ગુજરી છે ભાઈ બહુ મસ્ત નહીં અને લાડ બધી ભરાણેલી પણ આજ પબ્લિક થોડુંક ઓછું છે અને ધારાબેન એક ધારું લેવું જ કરે શું લેવું તાર સણિયા સોળી બેનને લેવી પણ આમાં કંઈક જોઈ ભાઈ ગોચી કંઈક હોય તો અને ભાઈ તડકો લાગે ને ભાઈ ભૂકા કાઢી પણ આગળ જોઈએ હવે ધારાને ચપ્પલ લેવા છે આમાંથી કેમ જ લેવા ભાઈ આને કંઈ સારા ન લાગે ભાઈ આમાં ઘણા બધા ચપ્પલ છે અને ભાઈ આવામાં લીધી એક જોડે લીધેલા પણ ભાઈ એને થતા નથી સેન્ડલ હે કે નહીં તો સેન્ડલ વાહ ખૂતે છે તો આમાંથી એને ચપ્પલ લેવા કેવા પૂછની આનું શું છે મોટા આનું શું છે 80 રૂપિયા એને મોટા ન પડે હા તો ભાઈ નક્કી નથી થતું ભાઈ શૂઝ લેવા નકર બધા કલરિંગ એ સારા છે પણ આ બધાને ટૂંકા પડે ના ને આ બધા કરકા બધા ને હાલ લાગતા તો ભાઈ ધારા છે ને ભાઈ સપલા આમાંથી સિલેક્ટ કર્યા છે આવડા લીધા એ લેવાના છે ને હે તો ભાઈ લઈ જાઓ જો આવડા ત્રણાના સપલાને લીધા ભાઈ મસ્ત ના કેમ કે ઓલા સેન્ડલ લીધા ને એમાં ખૂતે આને તો પાછા બદલાયો કા લઈ લો હાલો ફટાફટ હાલો તો ફેમિલી એને ભાઈ ધારાના ચપ્પલ વ્યવસ્થિત ભાઈ હાડીની દુકાને કેમ કે ભાઈ રેખાને એને હાડી લેવી છે ક્યારોની હાડી લેવી કરે તો ત્યાં જડતી નથી ભાઈ દુકાને આવ્યા છે તો ધારાને કરે લાગીને તો ભાઈ પાણી પીવે કા બધી અને જોઈ ભાઈ માલપા ગઈ છે હાડીઓ જોવા માલપા વીખે અને ગમે એમ થાય ભાઈ હા માલપા વી ગઈ જો ઠેઠથી તો મસ્ત મજાનો સ્ટોલ છે ભાઈ તો આમાં હાડીઓ ગોતે છે કેવી લઈ આપણને કાંઈ ખબર નથી કેમ કે એને પહેરેવી લઈ તો ફટાફટ જોઈ લે બધી ખરીદી કરી લીધી છે ને ભાઈ તડકો લાગ્યો છે ફૂલે ફૂલ હવે નીકળી જવું છે ભાઈ ઘરે
કે ધરાઈ રહ્યા ભાઈ આંટો મારી તો ફટાફટ નીકળી જઈએ હવે સીધા ઘરે ફેમિલી અને ભાઈ બગદાણે તે આવીને આપણે થઈ ગયા છીએ ભાઈ ફ્રેશ કેમ કે ભાઈ ગરમી એટલી થતી અને ભાઈ લૂ લાગીને એની વાત પૂછોમાં ભાઈ હેવાઈ જતા હતા તો મસ્ત ના ભાઈ અહીંયા આવીને ભાઈ થોડુંક ખાધું છે ને ભૂખ લાગી ભાઈ ભૂખા કાઢી નાખી એટલી અને ફટાફટ વહી ભાઈ જમવા જવું હતું વરસાદ લેવા અમારા રોહિતભાઈ ઘરે એકલો હતો ને પછી ફટાફટ વહી આવ્યા અને અમારા રોહિતભાઈ સારું છે ને ભાઈ મસ્ત ના જોવો ભાઈ એને ગોટો લેવા કાં બેટા એ ભાઈ વગાડી તો આમાં વગાડી તો જો હા જો કેવો વગાડી એક ખાલી આને તો કાંઈક ગોટો લેવા ધારે સારું ઘણું બધું લેવા અને અમારા હાટું ભાઈ થોડી ખરીદી કરી છે તો વ્લોગ મોટો થઈ જાય તો આપણે આ વિડીયોને એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ.